સચિન વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો દ્વારા હિન્દી ભાષામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કથાનો લાભ લઈ રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ ભગવાન રામના નામથી રંગાઈ ગયું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। હાલ સુરતના સચિન વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડમાં પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો માટે હિન્દી ભાષા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય બાબત આ રામકથામાં આ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જે પોતે ગુજરાતના વતની છે અને ગુજરાતી કથાનું વાંચન કરે છે, તેઓ દ્વારા આ રામકથા હિન્દી ભાષામાં કરવામાં આવી રહી છે। આ રામકથાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે। સચિન વિસ્તારમાં રહેતા રાજસ્થાની, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળી સમાજના લોકો खूब मोटी संख्या में हाजिर रही रामकथा सांभળી રહ્યા છે। बहुत अच्छा मुझे भी लगा। यहाँ सचिन विस्तार में हमारे भारत भर के अलग अलग राज्यों से बहुत लोग हिंदी भाषी लोग यहाँ रहते हैं और अच्छा परिश्रम करके हमारे भारत देश को समृद्ध बनाने का प्रयास कर रहे हैं। तो सभी राज्यों के सभी हिंदी भाषी समाज के लोगों को कथा सुनाकर सभी को प्रसन्न करने की मेरी भावना थी और इसीलिए ये हमने आयोजन किया है। और अयोध्या में जो हमारे भगवान श्री रामचंद्र भगवान की प्राण प्रतिष्ठा हुई, उनकी खुशहाली में और सभी हिंदी भाषी समाज के लोगों को प्रसन्न करने के लिए और उनको भी एक लगे कि हमारा आयोजन है, इसलिए आयोजक में उनको ही रखा है। गुजरात में मोटे भागे रामकथा गुजराती में थती होय छे, જ્યારે હાલ ગુજરાતી કથાકાર દ્વારા હિન્દી ભાષામાં કરવામાં આવી રહેલી રામકથા પરપ્રાંતિને માટે તેમના વતનની યાદ અપાવી રહી છે।